આમ તો કહેવાય છે કે આપણને ડોક્ટર, પોલીસ અને વકીલની જરૂર ના પડે ને ત્યાં સુધી જ સારું છે, પણ જો જરૂર પડે તો શું કરવાનું? આજે આપણે એમની વાતો કરવાના છીએ. હાય, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે આપણી સાથે છે ચેતનભાઈ વિઠ્ઠલપરા, કે જેઓ 10 વર્ષથી ફેમિલી કોર્ટમાં કેસીસ લડે છે. હેલો સર. નમસ્કાર. પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. ધન્યવાદ. તમે આટલા ટાઈમથી છે આટલી સરસ કામ કરો છો કે જે લોકોને પ્રોબ્લેમ ઘરમાં જ સોલ્વ નથી થતા હોતા, એ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક કોર્ટ સુધી પહોંચે છે, તો પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવા? સામાન્ય રીતે આ બધા પ્રશ્નો જે છે ઘરેલું હોય છે. એકાબીજાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા કોઈ પણ પ્રકારની બીજી સમસ્યાનો ઘરે ઉકેલ ન આવતો હોય, અથવા જે પ્રયત્નો ઘણા બધા થયેલા હોય, વડીલોની કોઈક અણસમજ અથવા એકાબીજાના મનભેદથી પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, ત્યારે પ્રથમ તો જ્યારે અમારી પાસે આવતું હોય છે તો અમે ખુદ પણ એ મેટરનો કોર્ટમાં જવા પહેલા કરતા પ્રયત્ન કરતા હોઈએ છીએ. સામેવાળા પક્ષકારોને બંનેને બોલાવીને પ્રયત્ન કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ કેસ દાખલ કરતા પહેલા બંને પક્ષકારોમાં પ્રી લિટિગેશનની કોર્ટમાં સુવિધા છે, તેમાં બંનેને નામદાર કોર્ટ દ્વારા બોલાવવામાં આવે છે. અમને તેમને એકબીજાને સમજાવવામાં આવતું હોય છે કે ઘરની છે તો નામદાર સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદાઓ અને ગાઈડલાઈન મુજબ પ્રયત્ન કરતા હોય છે. ન થતા હોય ત્યારે અંતે પછી અમારે કાયદાની જે પ્રક્રિયા હોય છે તેના મુજબ આગળ ચાલવાનું હોય છે. પણ પ્રથમ પ્રયત્ન તો અમારો એ જ હોઈએ છે કે ઘરની વાત ઘરમાં જ રહે. બહુ સાચી વાત કીધી છે કે જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ને એ જ સારું છે. પણ ઘણીવાર એવું થતું હોય સર કે ઘરમાં કોઈ પણ લેડીઝ હોય, ખાસ કરીને સ્ત્રીઓને એવી રીતના ઘરેલું હિંસા કે એવું કંઈક થતું હોય, તો એમના માટે કઈ કઈ જોગવાઈઓ છે? કાયદામાં જ્યારે ઘરેલું હિંસાઓ છે ઘણા બધા પ્રકારની હોય છે. લગ્ન કરી જ્યારે કોઈ સ્ત્રી પતિના ઘરે આવતી હોય છે તો પોતે અલગ રહેતા હોય છે અથવા જોઈન્ટ ફેમિલીમાં પણ રહેતા હોય છે. એવા સંજોગોમાં કોઈ સ્ત્રીને મેણા ટોણા મારવા અથવા કરિયાવર બાબતે ઘરેલું હિંસાના શિકાર બનતા હોય છે, ત્યારે જ્યારે એમને જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો કાયદાઓમાં ઘણી બધી જોગવાઈઓ આપેલી છે. જેમ કે અત્યારે હાલમાં ઇન્ડિયન પિનલ કોડમાં 498A મુજબ પોતે નજીકના પોલીસ સ્ટેશન અથવા જો શહેરી વિસ્તાર હોય તો તેમાં મહિલા પોલીસ સ્ટેશનની જોગવાઈ છે. ત્યાં મહિલા પોલીસ સ્ટેશને પોતે રૂબરૂબ જઈને અને તેમાં જે પ્રશ્નો છે એની સમસ્યાઓ રજૂ રાખતા હોય છે. આના સિવાયની બીજી પણ જોગવાઈ છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 મુજબ પોતે જે તે શહેરી વિસ્તારમાં જે દહેજ ધારા પ્રતિબંધક અધિકારી છે તેમની પાસે જઈને પોતાની અરજી અને મુજબની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને થઈ શકે છે. ત્રીજું, જો આ ન કરવું હોય તો કોઈ પણ સ્ત્રી પોતાના નજીક તે કોઈ પણ યોગ્ય વકીલ સાથે સંપર્ક કરી સીધી કોર્ટમાં પણ પોતાની ભરણ પોષણની માટેની પણ કેસ દાખલ કરી છે. તેમજ દહેજ પ્રતિબંધક જે અધિકારી ન જવાના હોય તો તે દહેજ ધારા મુજબ કલમ 12 મુજબની કોર્ટમાં પણ અરજી દાખલ કરી શકે છે. આવી જોગવાઈ આપેલી છે. તેમજ સમજો કે કોઈ પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ આવે છે અને ત્યારે તાત્કાલિક એમની જરૂરિયાત છે તો કાયદામાં આપણે ગુજરાત સરકાર દ્વારા 181 નંબર ડાયલ કરો અથવા 1091 નંબર ડાયલ કરી પોલીસની એ સુવિધા મેળવી શકે છે. ઘણીવાર એવું થતું હોય કે કોઈ પણ ગર્લને, જે નાની છોકરી હોય એ આમ નાની હોય ત્યારથી આમ તૈયાર થતી હોય, બ્યુટી રેડી થવાનો ને એવો બધો શોખ હોય, તો એને ઘરેથી એવું કહેવામાં આવતું હોય કે તું બ્યુટી પાર્લરનો કોર્સ કરજે મોટી થઈને. તો તમને કોઈ એવું કીધેલું છે કે તમે જ્યારે એવી રીતના ફ્રેન્ડ્સ નાના નાના હોય ને એવી રીતના બાજવાનું થતું હોય નાના નાના છોકરાઓમાં, તમે કોઈનું સોર્ટ આઉટ કરી દીધું હોય અને એના પરથી તમે એવું વિચાર્યું કે ના, હું હવે આવું મારું પ્રોફેશન બનાવીશ? નહીં, એવું તો નહોતું થયું. મારી પ્રોફેશન તો બહુ ડાયવર્સિફાઈ થયા છે. હું પણ એક યુપીએસસી નો એક કેન્ડિડેટ હતો, પણ ભગવાનની સ્વામીને ભગવાનની ઈચ્છા છે હું આમાં આવીશ. અને લો એક મારો રસનો વિષય છે કે જેમાં આપણે સ્વિમિંગ કરવું ગમતું, એમાં કાયદામાં સ્વિમિંગ કરવું ગમે મને. કોઈ પણ કાયદા હોય એમાં ફેમિલીમાં ખાસ કરીને વધારે રસ હોવાનું કારણ છે કે ઘરની વાત ઘરમાં રહેવી જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે મારી પાસે જે સમસ્યાઓ આવતું હોય છે એમાંથી 90% એવા કેસ હોય છે જેમાં હસબન્ડ વાઈફ વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોતો જ નથી. ત્રીજા વ્યક્તિઓના હિસાબે, ત્રીજા વ્યક્તિઓના અહમ, ઈગો એને સેટિસ્ફાય ન થતા હોય ત્યારે ન છૂટકે એને કોર્ટનો દરવાજો આવતો હોય છે. ત્યારે અમને પણ અતિ દુઃખ થતું હોય છે. અમે બધું જોતા હોઈએ છીએ, અમે સમજાવતા પણ હોઈએ છીએ, પણ કોઈને કોઈ પ્રકારે એક ઘર તૂટતું હોય આવું પણ અમને જોયેલું હોય છે. પણ જે આમાં આવું એક સંજોગો, પરિસ્થિતિ, અને હું પણ ભગવાનનો આભારી છું કે મને આના લાયક સમજી અને આ દુનિયામાં છું
અને મજા આવે છે. અને મારો પ્રયત્ન રહેશે કે હંમેશા હું સાચી અને સારી રીતે અને નીતિમાં રહીને હું વકાલત કરીશ. અચ્છા સર, ઘણીવાર એવું થતું હોય કે તમે કેસ તો લડતા હોય, તમે તમારી રીતે સાચી રીતે જ લડતા હોય, પણ ઘણીવાર એવું થતું હોય કે ના સોર્ટ આઉટ થઈ ગયું છે, તો ત્યારે તમને આમ પ્રાઉડ ફીલ થાય કે નહીં? યસ, ચોક્કસ થાય. હા એટલે મારી ભાષામાં એનો તળપદા શબ્દમાં કહીશ તો પેટમાં ગલગલિયા થાય. હા એક બહુ આનંદ થાય કે જ્યારે કેસ અમે ખાસ કરીને વધારે આનંદ યાદ થયો કે સામેવાળા ખોટા હોય અને અનેકો કોઈ કાયદાની પ્રક્રિયાઓ અને કાયદાનો દુરુપયોગ કરી પુરાવાઓ સાથે લડતા હોઈએ છીએ, ત્યારે એમાં વિજય મળે એટલે એક અનેરો આનંદ છે. અને અત્યારે જ મને જ એક વધારે થોડાક દિવસ પહેલા જ નામદાર હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવેલું કે જે મારા જે ક્લાયન્ટ હતા પોતે રેપ વિક્ટિમ હતા અને એનાથી તેમને બાળકનો જન્મ થયો. ત્યારે અમે ફેમિલી કોર્ટનો એપ્રોચ કરેલો તો ભરણ પોષણની અરજી અમારી નામંજૂર કરી. પ્રી લિટિગેશનમાં જ, પ્રી ટ્રાયલમાં જ કે તમે મેળવવા માટે હકદાર નથી. હવે આ સમય હતો કાયદાનો અર્થઘટનનો, કારણ કે અમે પત્ની તો હતા નહીં, વિક્ટિમ હતા કે જે ભોગ બનનારા હતા. એ સમયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે એપ્રોચ કરી અને એક નામદાર ગુજરાત હાઈકોર્ટે એક બહુ સારું જજમેન્ટ આપ્યું અને જે અરજી અમારી રદ કરેલી ફેમિલી કોર્ટને એને રિસ્ટોર કરી અને 6 મહિનામાં જે ભોગ બનનાર છે એમને ભરણ પોષણ આપવાનો હુકમ કરવામાં આવે અને ચલાવીને, ત્યારે આજે જજમેન્ટ હોય એ અમને બહુ વધારે આનંદદાય આપતા હોય છે. અને એ પણ આનંદ થાય કે આ જજમેન્ટ બીજા લોકો પણ ઉપયોગ કરી શકે. અચ્છા, એવું ખરા કે તમને તો ભાઈ બિઝનેસ છે, આપણું પ્રોફેશન છે, રાઈટ? તો આવે કોઈ ક્લાયન્ટ તમારા કે ઓકે મારો આ કેસ લડી દેશો સર, પણ એમાં ક્યાંક ને ક્યાંક એમનો વાંક હોય, સામેવાળું પાર્ટી હોય, એ વિક્ટિમ હોય, તો તમે એમને સાચી સલાહ આપો કે ના ના હું આવી રીતે કરી શકાય, કાં તો તમે કેસ જ એનો ના લડો કે ના હું આવો ખોટો કેસ નહીં લડી શકું, તો ત્યારે જે આ કહેવાય ને કે સુડી વચ્ચે સોપારી થાય, ત્યારે તમે શું કરતા હો છો? આવું તો સામે રીતે ઘણીવાર બનતું હોય છે, પણ આવા સંજોગોમાં હું સ્પષ્ટ વક્તા છું અને ક્લિયર પણ કહી દઉં છું કે બેન તમારી એ વાત ખોટી છે, તમે ખોટી રીતે તમારા ઘરનું ત્યાગ કરો છો. એક વાર તો સ્પષ્ટ કહી દઉં છું, પ્રયત્ન પણ કરું છું કે સામેવાળા લેવા માટે તૈયાર હોય, સમાધાન માટે તૈયાર હોય તો એ પણ છેક સુધી પ્રયત્ન કરીએ. પણ આવું કેસ બનતું નથી હોતું કે જે વસ્તુ હોય અમે જે અમારી અરજદાર હોય એમને સત્ય જણાવતા હોઈએ છીએ અને અરજદારો સ્વીકારતા જ હોઈએ છીએ કે આ વસ્તુ સાચું છે, ખોટું છે, અને આના ફળ સ્વરૂપે કોર્ટ પણ આ બાબતમાં ધ્યાનમાં રાખી અને સમાધાન સુખદ થતા જ હોય છે. હું માનું છું ત્યાં સુધી બહુ જૂજ કેસ છે કે જે અમારે ચલાવવા પડતા હોઈએ છે, એ એકાબીજાના ઈગો કે પોતાના અહમના આધારે, બાકી સમાધાનના પેટ ઉપર કોઈ પણ સુખદ સમાધાન થઈ જતું હોય છે. બને ત્યાં સુધી આપણે આપણી બેસ્ટ ટ્રાય કરતા જ હોય કે સોર્ટ આઉટ જ થઈ જાય. હા, મોસ્ટ ઓફ બધા વકીલો જે ફેમિલી સાથે કેસ સાથે જોડાયેલા હોય એનો પ્રથમ પ્રયત્ન આ જ હોઈએ છે કે સુખદ થાય, કારણ કે આપણામાં કહેવાય છે ઘીના ઠામાં ઘી પડી જાય. યસ. એટલે તમે આટલા સક્સેસફુલ લોયર રહી ચૂક્યા છો, 10 વર્ષથી આટલું તમારું નામચીન તમે રાજકોટના વકીલ ગણાવો છો, તો તમારી આ નાની આવી સરસ મજાની જર્ની વિશે તમે થોડાક શબ્દો કહેશો? વકીલાતની દુનિયામાં આવું તો એક અલગ પેલા શિક્ષક તરીકેની મારી જર્ની હતી, એના પછી લો ઓફિસર તરીકે મુકાણો, પછી થોડોક સ્વભાવ, નીતિ, સિદ્ધાંતો, પ્રશ્નકોર આવતા હતા, અંતે પછી વકાલત પૂર્ણ કર્યા બાદ કોર્સ LLB નો સરકારી લો કોલેજ રાજકોટમાં પૂર્ણ કર્યું, પછી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. શરૂમાં સ્ટ્રગલ થતી કે કેસ કેવા મળશે, શું મળશે, પણ એક શિક્ષા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું એટલે શિક્ષાપત્રી દરરોજ વાંચું છું, પૂજા કરું છું કે જે હંમેશા પ્રયત્ન કરું, અને ગીતામાં પણ લખેલું છે ફળની ચિંતા નહીં કરવી. એટલે નીતિ પર ચાલી સારા જે પોતાની ખીચાની આવક વિચાર્યા વગર ક્લાયન્ટને સાચી સલાહ આપી, તેમજ જે આવતા હોય છે અમે મફત સેવાઓ પણ કરતા હોઈએ છીએ અને હાલમાં પણ કરીએ છીએ, કારણ કે અમારી એક સમાજના નાગરિક તરીકેની ફરજ છે. સમાજના છીએ, એક અમે વિવેક બુદ્ધિ અને બુદ્ધિશાળી વર્ગની વ્યાખ્યાઓમાં આવીએ છીએ, તો અમારી પ્રથમ ડ્યુટી છે કે સમાજને સાચી દિશામાં દોરવું. અઘરું પડે, કેસ આવે 3-3, 4-4 કલાક રાતે વાંચવા પડે, ઘરમાં પણ ડિસ્ટ્રીબ્યુટ થાય, ક્યારેક એવા પણ પ્રશ્ન આવે કે મારો ફેમિલીનો કેસ કોણ લડશે, કારણ કે હું પણ પરિવાર સાથે જોડાયેલો છું કે મારા વ્યવસાયમાં વ્યસ્તતા, કારણ કે અમારે 15-20 મિનિટ બોલવા માટે 4 થી 5 કલાક મિનિમમ વર્કઆઉટ કરતું હોય છે. આના હિસાબે ઘરના સમયમાં, કારણ કે ગેપ તો મારે ઘરમાં જ આપવાનો રહે સમયમાં,
કોર્ટનો સમય ગેપ નીકળે નહીં. હા એટલે આ સમસ્યા સામાજિક પ્રસંગોમાં ગેરહાજરી પણ થતી હોય છે, પણ એને યોગ્ય રીતે હેન્ડલ કરી આમ તેમ કરી અને ઘર તરફથી પત્ની તેમજ પરિવાર તરફથી સહકાર મળતો હોય કે વ્યવસાય જેવો પસંદ કરેલો છે હા. કે જેના આધારે એ લોકોના શ્રેય અને મદદથી તેમજ ખાસ તો જે મારા જે કલીગ્સ છે કે જે મારી સાથે 21 કલીગ જોડાયેલા છે એમનો પણ આ વિષયમાં ઘણો અભિપ્રાય મળતો. મારા જે વર્કઆઉટ મારે કરવાનો હોય તો હું ડિસ્ટ્રીબ્યુટ કરું. આ થાય સ્ટ્રગલમાં શરૂમાં ફાઇનાન્શિયલી સ્ટ્રગલ 100% પડતો જ હોય છે, કારણ કે જ્યાં સુધી તમને સ્ટેજ ન મળે ત્યાં સુધી તમારી જાતને તમે પ્રૂવ ના કરી શકો. અને વકીલાત દુનિયા એવી છે કે જે યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તમે કરો એટલે તમારે વાંધો નથી. તમને તો આટલો બહોળો અનુભવ થઈ ગયો છે, તો તમારા ઘરમાં કે તમારા કોઈ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય યા તો ક્લોઝ રિલેટિવ્સ હોય, એ લોકોને ક્યારેક એવી નાની એવી પ્રોબ્લેમ થતી હોય તો તમે એમને શું કહેતા હો? એ બાબતમાં જો કોઈ પણ સમસ્યા હોય હા તો પ્રથમ પસંદગી હું હોઉં છું હંમેશા. yes. અને એ સૌથી પહેલા તો તમને જ યાદ કરે અને કે ના, હવે તમે આવો, પહેલા જોઈ હું તો જાઓ. એટલું જ કહું છું કે ચોપગું પ્રસ્થાન પાછું લઈ લેવાય. ફેમિલીની મેટર આવે હા. તો વાક હોય કે ન હોય ઓકે એક પગલું પાછું લઈ લેવું જો સુધરી જતું હોય તો. કારણ કે જે તમારી સાથે પરણીને આવી છે એ એમનું ઘર છોડીને આવેલી છે. એમનો 20 થી 25 વર્ષનો જે જન્મથી લઈને જે ગાળો છે, એમની યાદો છે, એમના માતા પિતા સાથેના જે સ્મરણો છે એ છોડી માત્ર તમારી સાથે સપનો બાંધીને આવે છે. એના સપનો જે છે એ સેવી અને તમારી પાસે આવે છે. સીધું મોલ્ડ નથી થતું, પરિવર્તન સમય લાગે છે. આ કુદરતી પ્રણાલી છે. તમે એના ઉપર તમારી અપેક્ષાઓ સીધા ન બાંધી શકો. પતિની પહેલી ફરજ આવે કે એને સમજવું, એમના ઘરના રૂઢિ રીતિ રિવાજ સમજાવવા. અને હું તો એટલું જ કહીશ કે પહેલા પતિની ફરજ છે કે સ્ત્રીની સાથે જ્યાં સુધી પોતે એના ઘરમાં એ સ્થાયી ન થઈ જાય ત્યાં સુધી પહેલી ફરજ પતિની આવે છે. અને એમની સાથે જો એમના સાસુ સસરાઓ છે એમની ફરજ આવે છે કે જેમ આપણી દીકરી બીજે જતી હોય તો બીજાની દીકરી આવતી હોય છે, તો એમની જરૂરિયાત, એની વિચાર વિમર્શ, એની દિનચર્યા આ બધીને એકાબીજાને થોડુંક એડજસ્ટ કરીને જીવવાનું હોય છે. અને આવા ઘણા ઉદાહરણો પણ છે. ગુજરાતમાં અમે ઘણા પરિવારો જોયા છે, 4 પેઢીથી સાથે રહેતા હોઈએ છીએ. અને આ સફળતાઓ છે. એટલે આ વસ્તુ એક જ કરું છું કે મિત્ર પરિવારમાં પ્રશ્ન આવે તો ઘરનું ઘરમાં રહેવા દેવું, બહાર ન જવા દેવું. પણ ન છૂટકે થતું હોય પણ હું મારો પ્રયત્ન કરતો જોઉં છું કે એ પ્રી લિટિગેશન સ્ટેજમાં મેક્સિમમ કોર્ટે ચડવાની મારી ના જોઈએ છે. અને સરકારની યોજનાઓ ઘણી બધી કોર્ટની પણ પ્રક્રિયાઓ જે છે જેમાં લાભ હોય છે. કેસ કરતા પહેલા પણ તમે એનું સોલ્યુશન લાવી શકો છો. પહેલા તો એવું થતું કે જે લોકો આપણે કહીએ ને કે જે સમજતા ન હોય એ લોકો છૂટાછેડા થતા હોય, એ કપલ વચ્ચે છૂટાછેડા થતા હોય. પણ હવે તો એવું છે કે જે બહુ આમ હાઈલી વેલ એજ્યુકેટેડ લોકો હોય છે ને એ લોકોમાં તો વધારે છૂટાછેડા થવાનું પેલું થતું હોય છે. તો એના પાછળનું રીઝન શું? એના પાછળનું હું મારું પર્સનલ વ્યૂ છે હા કે અત્યારે જે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, જે મારા કોર્ટની પ્રક્રિયાથી હું કહું છું કે અભ્યાસ ભણતર આવડી ગયું છે, સારું અંગ્રેજી વાંચતા આવડી ગયું છે. ગૂગલ આવી જતા કોર્ટની પ્રક્રિયાઓ બધું અવેલેબલ હોય છે, પણ એનું અર્થઘટન ખ્યાલ નથી હોતો. એટલે કાયદાનું પૂરતું જ્ઞાન ન હોય અને એનું પોતાની જાતે અર્થઘટન કરી અને પોતે સર્વોપરી છે, હું હોશિયાર છું, આવું મનોમન વિચારી સંજોગો પરિસ્થિતિ અને આપણા હિન્દુ શાસ્ત્ર, હિન્દુ સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચર ઉપર જે દિશાઓ ટળી છે એવા વિચારાઓ એ પણ એક કારણ છે અને એક દુઃખદ કારણ છે. જે આપણા રાજકોટના લોકોને તમે શું મેસેજ આપવા માંગશો કે આ જે છૂટાછેડાના કેસીસ ડે બાય ડે વધતા જતા જાય છે, તો એના માટે તમે શું મેસેજ આપવા માંગશો? હું તો રાજકોટના જે મારી ભાઈઓ બહેનો જે છે એમને એટલો જ હું કહીશ કે ઘરમાં જે કોઈ પણ ડિસ્પ્યુટ હોય છે, ઘર હોય ત્યાં વાસણ ખખડે, આ કહેવત છે. જ્યારે ઘરમાં કોઈ પ્રશ્ન થતો હોય તો ઘરમાં વડીલો હોય, તેમની સામે સક્ષમ મૂકવો, અથવા વડીલો ન હોય તો જે આપણા આદર્શ હોય કે જેને આપણો સોલ્યુશન લાવી શકાય એમ છે તેમની સમક્ષ પ્રશ્ન મૂકી એમનું પોતાની રીતે પોતાના બંનેને નિવારણ લાવવું જોઈએ.
હું તો એ પણ આગ્રહ રાખીશ કે આ પ્રશ્ન પતિ પત્ની પોતે જ સોલ્વ કરી લે, કારણ કે જે ઘટનાઓ બનતી હોય છે 4 દિવાલો વચ્ચેની ઘટનાઓ હોય છે, અને 4 દિવાલોની વચ્ચેની ઘટનાઓ બહાર ન આવે એવું આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો વડીલોની હાજરીમાં, અને જો પણ છતાં પણ આ ડિસ્પ્યુટ સોલ્વ નથી થતો તો તમારા અંગત વકીલો હોય કે જે તમને સાચી સલાહ આપે, કે જે તમારું ઘર બચાવવા માટે તૈયાર હોય એવી સલાહ આપે, એનું લઈને છતાં પણ તમે સમજો કે આ વસ્તુ નથી થતી તો રાજકોટની ફેમિલી કોર્ટમાં તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં પ્રી લિટિગેશન સર્વિસની સુવિધાઓ છે, ત્યાં જઈને તમારે મળવું જોઈએ. અને તમારી જે રજૂઆત છે કોર્ટમાં કેસ પ્રવેશ કર્યા પહેલાં પણ એ સમાધાન થઈ છે. સુપ્રીમ કોર્ટે હમણાં જિલ્લા સ્તરે કે જે સમાધાન માટે પરમેનન્ટ જે સોલ્યુશન માટેના જે આપેલા છે લોક અદાલતના, તેનો પણ લાભ લેવો જોઈએ. અને જો પોલીસમાં પણ જે 181 છે તેમજ કાઉન્સેલિંગની પણ સુવિધાઓ છે તેનો પણ લાભ લેવો જોઈએ. અને આના સિવાયના પણ ઘણા બધા NGO જે છે જે કામ કરતા હોઈએ છે, તેમજ અલગ અલગ સમાજના પણ ઘણા બધા જે સામાજિક અગ્રણીઓ છે, જેવી સંસ્થાઓ ચલાવે છે, તેમનો પણ લાભ લેવો જોઈએ કે જેથી કાનૂની પ્રક્રિયાથી તમે જેટલા ઘર મેળે સમાધાન થતું હોય છે એ શ્રેષ્ઠ હોય છે. અંતે તો આવા કેસોમાં પીડાવાનું તો માત્ર એક અરજદાર મહિલા અને પુરુષને જ હોય છે. ઘણા કેસોમાં મેં ખુદ જોયેલું છે અને દુઃખ પણ થાય કે આમના હિસાબે કોર્ટમાં આજકાલ એમના છોકરાઓ પણ પગથિયા ચડતા હોય છે. અને એ દુઃખદ વાત થાય. એક વકીલ તરીકે પણ એક દુઃખ કે ભાઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ રૂંધાતું હોય છે, એમની માનસિક અસર પણ બહુ અસર થતી હોય છે. એને આપણે એના સારા ભવિષ્ય વિશે વિચારી અને જે આપણા વડીલો હોય કે આજે રીતે હોય એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ હંમેશા. અને જો કદાચ મારા લાયક કોઈ પણ હશે તો હું 100% મારાથી જેટલું થશે હું એનું સોલ્યુશન કરવા માટે હંમેશા તત્પર રહીશ. થેન્ક યુ સો મચ મને અને મારી રાજકોટની લેડીઝને આટલું બધું સરસ મજાનું નોલેજ દેવા માટે. થેન્ક યુ સર.